રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે. રામ બહુ નસીબ વાળા છું. ભગવાનની વિશેષ કૃપા છે. ક્યાંય બી ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે. ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે. અને મોટામાં મૂર્તિમાં તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા, પણ બારેજા ધામ આવીને તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી હાજરા હજુર છે. આ વિશ્વાસ રાખો, આ શ્રદ્ધા રાખો, અને આ શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે. આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રામવારી મેલડી, ખૂંખાર મેલડી હાજરા હજુર છે એવો તમારો વિશ્વાસ બોલે છે. તો આ તમારે વિશ્વાસથી, આ વિશ્વાસના બળથી તમે મારી જોડથી શું પ્રાપ્ત કરી શકો છો. હજુ એમનું સામર્થ્ય, તમારું પોતાનું શ્રદ્ધાનું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડથી આ વિશ્વાસના બળથી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં, કે જેની હજુ તમે કલ્પના નહીં કરી. કેમ કે માં સમુંદર કહેવાય, માં સમુંદર કહેવાય, સુખનો સાગર કહેવાય. તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે. લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ, લઈ જાઓ તમારી શક્તિ મુજબ. ખોબો ભરીન, ડોલ ભરીન, પીપળા ભરીન, ટેન્કરો ભરીન, મોટા મોટા તલાવો ભરી ભરી લઈ જશો ને તોય સમુદ્ર ક્યારે ખાલી નહીં થવાનો. રામ સુખની અનુભૂતિ દરેકને થઈ છે. ઘેર બેઠા વિડીયો જોવાથી, ઘેર બેઠા યાદ કરવાથી, ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને બારેજા ધામનો અનુભવ થયો છે. ઘેર બેઠા શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે. તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી અત્યારે હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોના જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાવ? થશો ને? વિશ્વાસ છે ને? હા, તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા, કે મારા હજારો લાખો દુખિયારા ભક્તો માં 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 કરી કરી અને બારેજા ધામ આવે છે ને રોતા રોતા, તો તમારા આહુડા મને મેરડી નહીં જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કરી દઉં, શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય, શું કરું તો એ રડતા આવે છે હસતા જાય. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેરડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો. મનથી મન માતાને યાદ કરશો, જીભેથી રામનું નામ લેશો અને કર્મથી કંઈક કરવું હોય તો જીવનમાં સેવા કરી જોણજો, મન માતાને ખરીદી શકશો તમે.
બીજી કોઈ વસ્તુથી મન માતા નહીં ખરીદી શકો. રૂપિયાનું જોર મારી લો, ઓળખાણનું જોર મારી લો, તમામ પ્રયાસ કરી લો મને માતાને ખરીદવાના, મારી કૃપા મેળવવાના, પણ ના રૂપિયાથી ના ઓળખાણથી મારી કૃપા નહીં મળે. પણ જો મન માતાને જ ખરીદવી હોય તો રામ રામ ના અને મનથી મારી માતાનું સ્મરણ અને સેવા પશુ પક્ષીઓની, અબોલા જીવની, દુખિયારા મનુષ્યોની, જ્યાં તમને નજરમાં આવે ત્યાં કદાચ સેવા મારા નોમથી તે મને સ્મરણ કરી, મને યાદ કરી અને રામનું નામ લઈને કરી તો જોવો એક વખત શું કૃપા થાય છે અનુભવ તો કરો. ખાલી પ્રયાસ કરો. મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્ય છે કે નહીં, આ સાચું ખોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને 3-6 મહિના ખાલી આ કરી તો જો. જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તો તમને એવું લાગશે કે માં હાજરા હજુર 24 કલાક અમારી જોડે રહેશે. એવા લાખો ભક્તોના અનુભવ કે માં ડગલે ને પગલે માં તું અમારી આગળ હોઈશ, ડગલે ને પગલે માં તું તો કહેશે 5 ડગલા આગળ રહીશ, પણ માં અમારો ભરોસો એવો બોલે છે કે માં તું 1000 ડગલા, લાખ ડગલા આગળ રહેશે. જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે. રામ આવા પ્રત્યક્ષ અનુભવ મારા લાખો ભાવિક ભક્તોને જે દિલથી મન માતાને ચાહે છે એવા કોઈ ભક્તો બાકી નહીં હોય કે આવા એના ડગલે ને પગલે મેં માતાએ પ્રમાણ ના આલ્યા હોય. તો આવા ડગલે ને પગલે પ્રમાણ આલી અને તમારો વિશ્વાસ હું જીતું છું કે દીકરાઓ ચિંતા ના કરશો, તમે જે દુઃખની વેદના લઈ અને મારા પારે આયા છો ને તો એ દુઃખ તો ક્યાંનું મેં જોઈ લીધું છે. તમારા જીવનમાં શું દુઃખ છે? પહેલા જ રવિવાર અહીં બારે જા ધામમાં જે દિવસ તમારો પગ પડ્યો ને એ દિવસથી જ મન માતાને ખબર પડી ગઈ કે તમારી પેઢીમાં, તમારા પરિવારમાં તમારું વ્યક્તિગત દુઃખ શું છે એ માતાએ મેં જોઈ લીધું. અને એ દુઃખ કેમના દૂર કરું એના પ્રયાસે મેં મેલડીએ તમારા માટે ચાલુ કરી દીધા. તમને ખબર નથી, તમારા મનમાં વસી નહીં તે સારી એવી ભાવનાઓ જગાડી અને સારી એવી પ્રેરણાઓ કરાઈ અને તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય ને એવા તમામ પ્રયાસ 24 કલાક મારી ખુખાર મેલડીના હોય છે. રામ તો દુઃખને ભૂલી જાઓ એક બાજુ અને આવનારા ભવિષ્યની દુઃખ સુખની આહવાન કરો, એનું સ્વાગત કરો. ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે, પાલન કરે છે, એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે, તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો, તૈયારી રાખજો એ સુખની સ્વાગત માટેની. ભલે આ દુખી છો, ચિંતા ના કરતા. કદાચ દુઃખ એવું બને કે જલ્દી દુઃખ વધતાય જાય તો આગળના પૂર્વના કર્મોના અનુસાર આ જે તમે પરિસ્થિતિ ભોગવતા હોય, જે દુખી થતા હોય એનું કારણ કદાચ પૂર્વના કર્મો હોય. તો એ કર્મોને ધોવા માટે જેમ કે કદાચ એ કપડા પર મેલ ચોટ્યો હોય, કપડા પર ડાઘ પડ્યો હોય તો એ કપડાને ધોવા માટે ધોકેણાથી પસાડવું પડે છે, મારવું પડે છે. તો એવી રીતે કદાચ કોઈ પણ માતાજી ભગવાનના શરણે જાઓ અને જીવન સમર્પિત કરો, એના પ્રાર્થના કરો અને કદાચ થોડા ધોકેણા પડે ને તો વિશ્વાસ રાખજો કે મારી માં મારો મેલ ધોવે છે. શું મારી માં મારો મેલ ધોવે છે? કયો મેલ? મનનો મેલ. જે પેલા કોકનું પડાવવાની ઈચ્છા કરતું, જે મન પેલા કોકનું હકનું લઈ લેવાની ઈચ્છા કરતું, કોકના નેહાકા લેવાની કોશિશ કરતું, કોઈ પશુ પક્ષીને કદાચ અત્યાચાર કરાવતું જે મન,
જે મન પશુ પક્ષીઓને કદાચ મારી ખવડાવતું, જે મન દારૂ જેવા વ્યસનો કરાવતું, એ જ મનને ધોઈને મેલ કાઢીને કાલે પશુ પક્ષીની સેવા કરતા થઈ જાય ને અમૃતનું પાન ના કરાવું મારો મેલડીન. જે પેલા વિષ પીતા હતા, વિષ સમાન ઝેર પીતા હતા, આજે તમારો મનનો મેલ ધોઈને ધોકેણા મારી અને 6 મહિનામાં તે મારા ભક્તને એવો અનુભવ હશે કે માં આજે તારી કૃપાથી અમને હારી ભાવનાઓ થાય છે બધાની સેવા કરવાની. તો ખાલી ભલે તમારી જોડે સેવા કરવા માટે કંઈ પણ અર્થ નહીં હોય, ધન નહીં હોય, પૈસા નહીં હોય, પણ મનથી ખાલી હારી ભાવનાઓ કરો છો ને કોકને સુખી કરવાની, તો એ ભાવનાઓ તમારી લખી લઉં છું માતા. અને ધીરે એવા તમને નિર્મલ ને પવિત્ર કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે. એ કણ કણમાં છે, પણ આજ કણ કણમાં કેમ અનુભૂતિ નથી થતી? આનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ મન પાપોથી મલિન થઈ ગયું છે, અધર્મના કારણે મલિન થઈ ગયું છે. પણ એ જ જે મલિન થયેલું મન છે એને રામ નામ રૂપી સાબુ આપી અને રોજ ધોવડાવું છું. જેવું રામ નામ રૂપી સાબુ આલી રોજ ધોવડાવું છું. કેમ કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય. તો રામ 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 બોલતા રહેજો. રામ મોટા મોટા મહાપુરુષોએ કીધું છે પોતાની વાણીમાં, પોતાના અનુભવમાં કે રામ નામની મહિમા જગતમાં ખૂબ હોય છે. કલયુગમાં વિશેષ, કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં કેવલ માત્ર ભગવાનનું નામ જ આધાર છે. કેમ કે આજ તમે પહેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પહેલા જેવું તપ નહીં કરી શકો, પહેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પહેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી અને ગાદીનું આયોજન થાય છે. અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું તમને, જે અખિલ બ્રહ્માંડના નાથ છે, જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ, અને એક વખત રામનું નામ લો તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ આટલી વિશેષ મહિમા છે. અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે. કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માના શેની ભૂખ છે? સુખની. એ આત્માને ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી 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 નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે જા ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ છે, લઈ લો. તમારે જોજો, મનુષ્યની કામના શું છે? સુખની કામના. પણ એ સુખ માટે જીવનમાં કેટલા બધા પ્રયત્ન કરે,
ધર્મ અધર્મ બધું કરે સુખ માટે. આજ રાત દાડાની મહેનત બધા કરે છે તો શેના માટે? સુખ માટે. પરિશ્રમ કરે, કોઈ ચોરી કરે, કોઈ બેમાની કરે, શેના માટે? સુખ માટે. પણ એ ખરેખરમાં સુખ કેવું છે આ સંસારનું, કે જેમ મુઠ્ઠીમાં પાણી ભરો ને અને હાથમાંથી સરકી જાય ને એ રીતે સુખાઈ રહેતું. લાખો લોકોના આવા અનુભવ છે કે પેલા બહુ રૂપિયાવાળા હતા ને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી કે કોઈ ઉછી ના આલવા તૈયાર નહીં. તો હું એવું નહીં કહેતી કે કમાવું ના જોઈએ, ના, કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ એ મહેનત, એ કમાણી ભગવાન માતાજીના ભરોસે કરશો ને તો એનું જબરું ફળ મળશે. આજ તમે મહેનત કરો છો એનું ફળ આટલું જ મળે છે. મહેનત આટલી કરો છો પણ બચાવવા જાવશો ને તો આટલું જ રહેશે. આટલું જ રહેશે ને. લોકો નહીં કહેતા કે મેં ખૂબ મહેનત કરી પણ મને સફળતા મળી, મારા હાથમાં સુખ રહ્યું. તો ભગવાન માતાજીના ભરોસે, રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે કે જે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો કદાચ એ આવશ્યકતાની પૂર્તિ તો થઈ જશે, જેની તમને જરૂર છે એ વસ્તુ તો મળી જશે. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી, મારા જેવી રોમવારી મેલડી રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ ખાઈને થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને, મારી માતાએ આલ્યું છે. થાય કે નહીં? આ બધી વાતો કાલ્પનિક વાતો કે ખાલી હવામાં વાતો ના સમજતા. એ કૃપા થઈ જશે ને તો તમારે ખાવું હોય આટલું અને માતાજી આટલું બધું આલશે. તમને એમ થશે ઘેર અમુક વાર ખાવાનું વધારે બનાવી દીધું હોય તો શું કહો છો બાજુવાળાને કે ભાઈ મારા ઘેર દાળ ભાત બહુ બનાવ્યા છે, લઈ જાઉં થોડું. તમને ખબર છે કે મારાથી ખવાશે નહીં, એટલે તમે કહેતા હોય. તો માતાજી ભગવાનને એટલું બધું સુખ આપવું છે કે તમે તો સુખી રહો, પણ તમારા આજુબાજુના વિસ્તારમાં જે બી અબોલા પશુ પક્ષી જીવ જંતુ હોય, જે બી દુખિયારા હોય, એના સુધી તે મારા જેવી માતાના સેવા પહોંચાડવી હોય. કેમ કે આખું જગત, જગત જનની માં કહેવાય, આખું જગત માનું છે. તો કોઈ વ્યક્તિ માને માનતો હોય કે ના માનતો હોય, ભલે નાસ્તિક હોય, ભલે નાસ્તિક હોય, એ માતાજીને ના માનતો હોય છતાં એ દુખી હોય ને તોય માતાજીને દયા આવે કે માતાજી એવું નહીં કહેતી ક્યારે કે તમે મન માનો ને તો જ હું તમારી પર કૃપા કરું. ના, જગતજનની આદ્ય શક્તિ કોને કહેવાય? એને તો દરેક જીવ દુખી થાય ને તો એનું હૃદય દુખાય, એનું નામ માં કહેવાય. તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો નહીં. અત્યારે જગતમાં 1 ના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવે, સટ્ટાના માર્ગ અપનાવે, લોટરીના માર્ગ અપનાવે. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરી વાળા કંઈક દેવા ડૂબી ગયા.